BZ ગ્રુપ મામલે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ખેડાથી વિગતો સામે આવી રહી છે। BZ ગ્રુપ છેતરપિંડી મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। BZના તાર કપડવંજની એક સંસ્થા સાથે જોડાયેલા જાણવા મળ્યું છે। મૈત્રી સંસ્થા સાથે BZ ગ્રુપ જોડાયેલ છે। મૈત્રી સંસ્થામાં ટ્રસ્ટમાં MLA અર્જુનસિંહ ચૌહાણ છે। કિરણસિંહ પરમાર પણ ટ્રસ્ટમાં જોડાયેલા છે। ખેડા BZ ગ્રુપ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં BZના તાર કપડવંજની એક સંસ્થા સાથે જોડાયેલા જોવા મળ્યું છે। મૈત્રી સંસ્થા સાથે BZ ગ્રુપ જોડાયેલ છે। મૈત્રી સંસ્થામાં ટ્રસ્ટમાં MLA અર્જુનસિંહ ચૌહાણ છે। કિરણસિંહ પરમાર પર આ ટ્રસ્ટમાં જોડાયેલા છે। ખેડા BZ ગ્રુપ છેતરપિંડીને મામલે મોટો ખુલાસો જોવા મળ્યો છે। BZના તાર કપડવંજની એક સંસ્થા સાથે જોડાયેલા જોવા મળ્યા છે। મૈત્રી સંસ્થા સાથે BZ ગ્રુપ જોડાયેલ છે। મૈત્રી સંસ્થામાં ટ્રસ્ટમાં MLA અર્જુનસિંહ ચૌહાણ જોડાયેલા છે। કુમાર કાંતિભાઈ રોહિત, ગામ કાવટ। અનિલભાઈ, તમારું એક ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશન BZ સાથે કનેક્ટેડ છે, શું છે સમગ્ર બાબત? કે હા, તો મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ 4-5 મહિના એનું આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે। અને એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા, હું, અમારા એક મિત્ર કમલેશભાઈ, પછી કમલેશભાઈ ચૌહાણ, ધવલભાઈ પટેલ, આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશભાઈ, અસીમભાઈ, પલકભાઈ, ધવલભાઈ, આ બધા ટોટલ 11 ટ્રસ્ટીઓ છે। 11 ટ્રસ્ટીઓમાં કોઈ રાજકારણ સાથે જોડાયેલું હોય એવું કોઈ પ્રશ્ન? રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે અમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણે જે ભીખુસિંહ પરમાર સાહેબ છે, એમના સન છે કિરણસિંહ, એ છે। મૈત્રી ફાઉન્ડેશન મૂળ કામ શું કરે? મૈત્રી ફાઉન્ડેશન એ